હાલો ફ્રેન્ડ, કેમ છો? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આશા ડિલેટ્સમાં। તો હું આજે તમારા માટે કેવી રેસીપી લઈને આવી છું, જો નાના મોટાને બધાને ખૂબ જ પસંદ આવશે, પોટેટો ચીઝ બોલ। તો ચાલો જોઈએ આપણે કેવી રીતે બનાવાય। એક બાઉલ લીધું છે, એમાં બાફેલા બટેકા ક્રશ કરી લીધા, મકાઈના દાણા, કેપ્સિકમ, ઝીણી સુધારેલી ડુંગળી, પનીર, ચીઝ, ધાણા જીરું પાવડર, ગાજર, આદુ કસરું, મરચી, મેગી મસાલો, લીલા ધાણા, બ્રેડ ક્રમ્સ અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું। આ બધું આપણે આવી રીતનું મિક્સ કરી અને આવી રીતના આપણે બોલ્સ બનાવી લેવાના અને અંગૂઠાની મદદથી આવી રીતના આપણે ચીઝની જગ્યા કરીને આમાં ચીઝ એડ કરી દેવાનું। આવી રીતના ફરીથી આપણે બોલ્સ બનાવી આપણે આવી રીતના એક પ્લેટમાં કાઢી અને આવી રીતના બધા બોલ્સ તૈયાર કરી લેવાના। હવે એક બાઉલ લેવાનું, એમાં 3-4 ચમચી મેંદો, 3-4 ચમચી કોર્નફ્લોર એડ કરી, મીઠું ટેસ્ટ મુજબ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને પાણી એડ કરીને આપણે આને આવી રીતનું બેટર તૈયાર કરી લેવાનું। તો આવી રીતનું થીક બેટર તૈયાર કરવાનું। હવે આ બોલ્સને આપણે આવી રીતના રાઉન્ડમાં રગડોળીને બ્રેડ ક્રમ્સના ભૂકામાં એડ કરવાના અને આને આવી રીતનું બ્રેડમાં આપણે ઉપરથી કવર કરી દેવાનું। તો તમે જોઈ શકો છો બધા બોલ્સને આપણે આવી રીતનું કવર કરી દેવાનું। તો આ બધા બોલ્સ બનાવીને તૈયાર થઈ ગયા છે। હવે આને હું ફ્રીજમાં કલાક રાખી દઈ અને પછી તળવા માટે હું કાઢી। અને જો તમારે આને 10-15 દિવસ ફ્રીજમાં સ્ટોર કરવા હોય ફ્રોઝન, તો તમે ગમે એક આવી રીતના ડબ્બામાં તમે ભરીને રાખી દો અને જ્યારે પણ તમારે બનાવવાશે ત્યારે તમે કાઢી અને તળીને બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો। અને તમારે કોઈ ઓલી ફ્રોઝન થેલી આવે છે એમાં પણ તમે કવર કરી રાખો છો। અને આ તમારે બર્થડે પાર્ટી ગમે તે નાના મોટા પાર્ટી હોય ત્યારે તમે 1-2 દિવસ બનાવીને રાખી દો અને પછી તમે તળી શકો છો અને સ્ટાર્ટરમાં પણ તમે આને આપી શકો છો। તો આ બનાવવામાં પણ એકદમ ઇઝી છે અને ખાવામાં પણ બધાને ખૂબ જ પસંદ આવે છે। તો તમે આ એકવાર ઘરે રેસીપી જરૂર ટ્રાય કરજો। તો આવી રીતના આપણે તેલ ગરમ કરી અને બધા જ બોલ તળી લેવાના। આપણા પોટેટો ચીઝ બોલ બનીને તૈયાર થઈ ગયા છે। હવે આને હું એક પ્લેટમાં કાઢી લઈ। તો આવી રીતના આપણે બધા બનીને તૈયાર કરી લેવાના। આ તમે ગમે તે પાર્ટીમાં સ્ટાર્ટરમાં પણ આપી શકો છો। તો આપણે આને તમે ગમે તે ચટણી સાથે સર્વ કરી શકો છો। મેં માયોનીઝ તંદૂરી સોસ આવે છે એની સાથે સર્વ કર્યા છે અને એક તમને હું બતાવું છું જો કેવી રીતના બનીને એકદમ સરસ તૈયાર થાય છે। તમે જો આવી રીતના બનાવશો તમે બીજી કોઈ પણ આઈટમ બનાવવાનું ભૂલી જશો અને એકવાર બાળકો ખાશે તો આવી રીતનું જ બનાવવાનું કહેશે। તો મારી આ રેસીપી તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો। આ રેસીપી તમે આસાનીથી ઘરે બનાવી શકો છો, તો જરૂર બનાવજો। ફરી મળી એક નવા વિડીયોમાં।